વડોદરા જિલ્લાના ચાંદોદ નવા માંડવા રાજવી પરિવાર વચ્ચેનો મિલકત વિવાદ હવે નિર્ણાયક કાયદાકીય વળાંક પર પહોંચ્યો છે। વર્ષ 2017માં હેમલતાબેન પટેલ પર થયેલ હુમલા અને ધમકીના કેસમાં ડભોઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા મોહનપુર સ્ટેટના રાજવી પરિવારના સભ્યો મીનાકુમારી અને હિનાકુમારીને તકસીરવાન ઠેરવ્યા છે। કોર્ટે બંનેને 1 વર્ષની સાદી કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે। આઈપીસીની વિવિધ કલમો હેઠળ અપાયેલો આ આદેશ સાબિત કરે છે કે કાયદો દરેક નાગરિક માટે સમાન છે। પછી પોલીસ કેસ કર્યો, મને માર્યું એને, પછી દાદા દવાખાને લઈ ગયા 108 બોલાવીને, પછી એને જાતે માર્યું હાથે, એને અમારી પર કેસ કર્યો। હવે જે કોર્ટમાં ચુકાદો આવ્યો છે શું લાગે છે કે ન્યાય મળ્યો કે મળ્યો નહીં? એમને સજા થઈ, અમે છૂટી ગયા। આ લોકોએ આખી ઉતરીને એમને બહુ મૂઢ માર માર્યો। એ અમે આખી સીસીટીવી કેમેરા મૂક્યો તો અમને ખબર હતું આવું કોઈ બીના બનશે જ, કારણ કે આ લોકો હિંસક થતા હતા। એટલે અમે આખું કેદ કરીને એની સીડી બનાવીને આખી મેટર અમે કોર્ટમાં મૂકી, એનો ફોજદારી કેસ કર્યો એમના પર, કારણ કે આજે એને મારી, કાલે અમારી સેફટી હું, કારણ કે કાલે ઉઠીને અમારા પર પણ હુમલો થઈ શકે છે।